હોવાનો ખુલાસો થયો છે। સુરતની ખાનગી હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી છે। યુવક દારૂ પાર્ટી કરીને સુરત આવ્યા પછી યુવકની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે। જ્યાં સુરતના સંજયસિંહ ડોડિયા નામના યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ભાવનગરનો નકલી દારૂ સુરત લવાયો હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે। સુરતની ખાનગી હોસ્પિટલમાં યુવક દાખલ થયા પછી રાતોરાત પોલીસ કામે લાગી। સુરતમાં અનેક જગ્યાએ મોડી રાત્રે દરોડા પાડ્યા હોવાની પણ માહિતી છે। તો આપણે જણાવી દઈએ કે જ્યાં એક તરફ ભાવનગરમાં જે દારૂની મહેફિલ કરવામાં આવી હતી, નકલી દારૂ કાંડ બાદ મૃત્યુઆંક સતત વધી રહ્યો છે, ત્યાં બીમારોની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે। એક બાદ એક નવા ખુલાસા, જ્યાં ઉજ્જૈન અને અમદાવાદ સાથે કનેક્શન નીકળ્યું છે, તો બીજી બાજુ હવે સુરત સુધી રેલો પહોંચ્યો છે, કારણ કે સુરતનો એક યુવક કે જે ભાવનગરના ખરકડીમાં દારૂ પાર્ટી માટે ગયો હોવાનો ખુલાસો થયો છે અને હાલ એ યુવકની પણ તબિયત બગડી છે, હોસ્પિટલમાં સારવાર માટે છે। હોસ્પિટલમાં યુવકની સારવાર ચાલી રહી છે। આપણે જણાવી દઈએ કે યુવક દારૂ પાર્ટી કરીને સુરત આવ્યો અને ત્યાર પછી યુવકની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે। આ મુદ્દે વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા ધ્રુવ સોમપુરા લાઈવ જોડાયા છે। ધ્રુવ, ભાવનગરમાં જે નકલી દારૂ કાંડ, તેમાં હવે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે। ઉજ્જૈન અને અમદાવાદ કનેક્શન બાદ હવે રેલો સુરત સુધી પહોંચ્યો, કારણ કે સુરતનો એક યુવક, તેની પણ તબિયત લથડી છે। અત્યારે તેની સ્થિતિ શું છે, તપાસ શું ચાલી રહી છે? બિલકુલ, ભાવનગરમાં જે નકલી દારૂકાંડ થયો તેના સીધા જે છે તે હવે રેલો સુરત સુધી પણ પહોંચ્યો છે। સુરતનો એક યુવક પણ આ જ દારૂ પીને ક્યાંક તેની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે। જે રીતે પોલીસ તપાસમાં આ યુવક પર સતત મોનિટરિંગ રખાઈ રહ્યું છે, તેની તબિયત પર રાહ જોવાઈ રહી છે, તે રીતે અત્યારે આ યુવક જે છે સંજયસિંહ જે ડોડિયા કરીને આ જે યુવક છે તે અત્યારે સુરતના આ ખાનગી હોસ્પિટલ જે છે ત્યાં દાખલ કરવામાં આવ્યો છે। સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલી આઈએનએસ હોસ્પિટલમાં અત્યારે તેને સારવાર માટે દાખલ કરાયો છે અને તે આઈસીયુમાં છે। તેની તબિયત ખૂબ જ અતિ ગંભીર હોવાનું મનાય છે અને તે અત્યારે આઈસીયુમાં સારવાર લઈ રહ્યો છે। મહત્વની વાત એ છે કે એક પછી એક જે છે તે મૃત્યુઆંક વધી રહ્યો છે અને જે આના જે ભોગ બન્યા હોય કે આ દારૂને લઈને જે અસરગ્રસ્ત થયા હોય તે તમામ એક પછી એક કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે હવે આ સુરતનો યુવક પણ જે છે તે આ ભાવનગરનો આ જ જે નકલી દારૂ હતો તે પીધો હોવાનું સામે આવ્યું છે અને ગતરોજ જે છે ત્યારથી જ પોલીસ અહીં સતત તેની માહિતી મેળવી રહી છે, ઇન્કવાયરી કરી રહી છે। તેના પરિવારજનો પણ હાલ તેની સાથે ઉપર જે છે તે જોવા મળ્યા છે, આઈસીયુમાં તેની સાથે છે। પરંતુ મહત્વની વાત એ છે કે આજે દારૂ જે આવ્યો તે સુરતમાં પણ પહોંચ્યો હતો એવી વાત હાલ જાણવા મળી છે। આજે ત્યાંનો જે મુખ્ય બુટલેગર હતો ઘનશ્યામ કરીને, તે ઘનશ્યામે જ્યાંથી આખો માલ મંગાવતો હતો દારૂનો અને એમપીનો, અને ત્યાંથી પછી તે આજ ઘનશ્યામ ક્યાંક સુરતના પણ કેટલાક એવા જે લોકો જે છે તેની સાથે સંપર્કમાં હતો અને તે આ માલનો સપ્લાય સુરત પણ થતો હોવાની હાલ ક્યાંક વાત સામે આવી છે, જેને લઈને ગતરોજથી જ સુરત પોલીસ એક્શન મોડ પર ક્યાંક આવી અને શહેરના તમામ જે દારૂના કેટલાક વિક્રેતાઓ એટલે વેચાણ કરનારા હોય છે કે અડ્ડા ચલાવનારા હોય છે તે તમામ બંધ કરાવી દેવામાં આવ્યા હોવાનું પણ હાલ જાણવા મળ્યું છે અને આની આખી ચેન તોડવાનો પ્રયત્ન કરાઈ રહ્યો છે। આ પ્રકારનો દારૂ જે પણ વ્યક્તિએ પીધો છે, રોયલ સ્ટેગનો આ દારૂ જે પણ કોઈ પીધો છે કે સેવન કર્યું છે, તે તમામને હવે પોલીસ સામે આવવા માટે અપીલ કરી રહી છે, ક્યાં તો પછી તેને મેડિકલ ચેકઅપ કરાવવા માટે કહેવાય રહી છે। પરંતુ એ પહેલા વાત કરીએ તો કે સંજય ડોડિયા જે યુવક જે છે સંજયસિંહ ડોડિયા તે ભાવનગર ગયો હતો કે ભાવનગરથી ક્યાંક આ માલ તે લાવીને સુરતમાં સેવન કર્યું હોય અને તેના કારણે ક્યાંક એની તબિયત અત્યારે લથડી છે। 16 તારીખ થી જે છે તેની તબિયત લથડી હોવા સાથે ઉપરાંત તેને અહીં આઈએનએસ હોસ્પિટલમાં દાખલ કરાયો છે અને આઈએનએસ હોસ્પિટલમાં તેની અત્યારે તબિયત ખૂબ જ સિરિયસ કન્ડિશન પણ મનાય છે। તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે। ગતરોજથી સુરતના અનેક મોટા પોલીસ અધિકારીઓ જે છે તે પણ હાલ આ હોસ્પિટલ પર આ યુવક જે છે તેની મુલાકાત લઈ ચૂક્યા છે અને તેની માહિતી તમામ મેળવી ચૂક્યા છે અને તેની તબિયત પર સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। એટલે કે જે રીતની આખી આ ઘટના બની છે તેને લઈને હવે રેલો સીધો સુરત સુધી પહોંચ્યો છે। સુરતના યુવક ને પણ અત્યારે આ દારૂની અસર થઈ હોવાનું મનાઈ રહ્યું છે, જાણવા મળી રહ્યું છે। જો કે પરિવાર આ બાબતે સ્પષ્ટ કહેવા માંગતી નથી, તેઓ આ બાબતનો ઇનકાર કરી રહી છે, પરંતુ
પોલીસ સતત તેની જે રીતે માહિતી મેળવી રહી છે, મંગાવી રહી છે અને તેની પર નજર રાખી રહી છે. અને જે રીતે આ યુવકનું નામ સામે આવ્યું છે તે મુજબ સ્પષ્ટપણે એવું જાણવા મળ્યું છે કે આ યુવકે પણ જે છે તે ભાવનગરનો લઠ્ઠાકાંડ જે થયો છે, એટલે કે જે નકલી દારૂ જે પીવાયો છે તેમાં આ યુવકે પણ તેનું સેવન કર્યું અને તેના કારણે તેની તબિયત લથડી હોવાનું જાણવા મળી રહ્યું છે. બિલકુલ ધ્રુવ, આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું. હાલ માહિતી સાથે જોડાયા આપનો આભાર.